કિચન રેસીપીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલકની ભાજીના શાકની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પાલકની ભાજી બનાવવા માટે મેં ફ્રેશ તાજી પાલકની ભાજી લઈ લીધેલી છે અને વોશ કરીને સાફ કરી નાખી છે। હવે આપણે તેનું કરશું કટિંગ। ભાજીનું કટિંગ કરવા માટે મેં 6-7 ભાજીના પાન લઈ લીધા છે અને એને પાટલા ઉપર રાખી દેશું અને ડીટીયાના ભાગને કાઢી લેશું આવી રીતના અને વચ્ચેથી આપણે આવી રીતના કટ મારી દેશું અને આવી રીતના હવે કટિંગ કરી લેશું। બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એવી રીતના સ્લાઇડમાં કટિંગ કરવાનું છે આપણે। આવી રીતના જોઈ શકો છો તમે, આવી રીતના કટિંગ કરવાનું છે। તો મેં આટલું કટિંગ કરી નાખ્યું છે। તો આવી રીતના આપણે બધા પાનનું કટિંગ કરી નાખીએ। પાલકનું સરસ રીતે કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે કરવાનું છે ભાજીના શાકનો વઘાર। ભાજી વઘારવા માટે કડાઈમાં આપણે 3 પાડવા તેલ એડ કરશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી તેમાં રાઈ એડ કરશું। રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જીરું નાખી દેશું અને અડધી ચમચી હિંગ એડ કરી દેશું। વઘાર સારી રીતે સકળાઈ જાય એટલે લસણની કળીનું કટિંગ કરેલું છે તેને એડ કરી દેશું। લસણની કળીને સારી રીતે સાતળી લેશું। લસણની કળી સારી રીતે સતળાઈ ગઈ છે, આપણે પાલકનું કટિંગ કરેલું છે તેને એડ કરી દેશું અને સારી રીતે આપણે મિક્સ કરી દેશું અને હલાવી લેશું। ભાજીને સારી રીતે હલાવી લીધી છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું જેથી કરીને આપણી ભાજી સારી રીતે ગળી જાય અને મિક્સ કરી દેશું। હવે 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકીને તેને સારી રીતે કૂક થવા દેશું। 2 મિનિટ જેવું થયું છે ને હવે આપણે ખોલીને જોઈએ તો આપણી ભાજી સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેના કરતાં ઓછી પણ થઈ ગઈ છે સારી રીતે। તો હવે આપણે કરશું તેમાં બધા મસાલા। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર। હવે બધા મસાલાને આપણે ભાજી સાથે સારી રીતે મિક્સ કરી દેશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી કરીને આપણા મસાલા બળી ના જાય। બધા મસાલા ભાજી સાથે મિક્સ થઈ ગયા છે। હવે આપણે 2 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દેશું। 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ખોલીને જોઈએ તો આપણી ભાજી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। બધું પાણીનો ભાગ હતો એ બળી ગયો છે। તો આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર। તો હવે આપણે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ અને હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, મેં પાલકની ભાજી બનાવીને તૈયાર કરી નાખી છે। શિયાળાની ઋતુમાં ભરપૂર માત્રામાં પાલકની તાજી ફ્રેશ ભાજી મળતી હોય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર મારી ટ્રીક સાથે પાલકની ભાજીને જરૂરથી ટ્રાય કરજો। પાલકનું કટિંગ કરતી વખતે પાલકના પાનમાં વચ્ચે એક કટ મારીને નાનું મીડિયમ સાઈઝનું એવું સ્લાઇડમાં પાલકનું કટિંગ કરવાનું છે અને ભાજીના શાકનો વઘાર કરતી વખતે રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે અને લસણ સારી રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે કટ કરેલા પાલકના પાનને એડ કરવાના છે અને મીઠું નાખીને 2 મિનિટ માટે તેને સારી રીતે કૂક થવા દેવાના છે। પાલકની ભાજી સારી રીતે કૂક થઈ જાય અને તેમાં રહેલું બધું પાણી બળી જાય પછી આપણે તેમાં બધા મસાલા એડ કરવાના છે અને મસાલા એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે તેને કૂક થવા દેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।